વિજય, તું આવી રીતે શું જોવે છે? મેં તને વાંચવાનું કીધું છે ને? ગીતા, હું તને જોઈ રહ્યો છું એ તને કેવી રીતે ખબર પડી? મતલબ તું પણ મને જોઈ રહી છે ને? શું બકવાસ કરે છે? મને એમ કે તું સિરિયસ થઈને ભણીશ, પણ તું તો અલગ જ મૂડમાં છે. એમાં ખોટું શું છે ગીતા? તું મારી પત્ની છે. હું નહીં જોઉં તો બીજું કોણ જોશે તને? એટલે તું કહેવા શું માંગે છે? મને બીજું કોઈ નથી જોતું એમ? અરે રે રે, મેં એવું ક્યાં કહ્યું તને? ચૂપચાપ ભણ વિજય, ભણવું બહુ જરૂરી છે. લગ્ન પણ જરૂરી છે ગીતા. લગ્નની તૈયારીઓ કરવા આપણા માતા પિતા છે વિજય, પણ ભણવું તો આપણે જ પડશે ને. મેં બધું જ વાંચી લીધું છે. ઓ અચ્છા, તને ક્વેશ્ચન પૂછું? પૂછી લે. વોટ આર ધ બેઝિક પ્રિન્સિપલ્સ ઓફ અકાઉન્ટિંગ? આનો આન્સર આપ. આટલો ઈઝી ક્વેશ્ચન ને પૂછી લીધો. આ તો બેઝિક, એકદમ બેઝિક વાત છે. બેઝિક પ્રિન્સિપલ ઓફ અકાઉન્ટિંગ આર હા, ઇટ્સ એ તો હા મને ખબર છે, પણ યાદ નથી આવતું. ઓકે ઓકે ઓકે. કેમ કેમ યાદ નથી આવતું? એક થપ્પડ મારીને યાદ કરાવો. તને ખબર નથી, સ્વીકારી લે. ખબર નથી એવું નથી, એ તો જરા યાદ નથી આવતું. તું રોજ વાંચીશ તો ક્યારેય નહીં ભૂલે. તને જવાબ નથી ખબર ને? તને કંઈ જ નથી ખબર. કમ ઓન, ઊભો થઈ જા. તને પનિશમેન્ટ મળવી જ જોઈએ વિજય. વાહ વાહ, શું આઈડિયા છે ગીતા. બિલકુલ સાચું કહ્યું. મારી એક ભૂલ પર એક કિસ ફિક્સ. હવે તું સવાલ પૂછી જા. કમ ઓન પૂછ પૂછ. ઓ અચ્છા, એક મિનિટ વિજય. હા એ ગીતા, એ હું ગીતા હું આ શું છે ગીતા? તું તો પૂરી તૈયારી સાથે આવી. ખીસ બીસ કઈ નહીં, ભણીએ ચાલ. હા, અત્યારે તો હું આ પનિશમેન્ટ કન્ટિન્યુ કરીશ વિજય. એક ભૂલ માટે 10 ઉઠક બેઠક. કમ ઓન, શરૂ કર. ગીતા, સજા થોડી ઓછી. કઈ જ ઓછું નહીં કરું. શરૂ કર વિજય. અરે શરૂ કર. હા, સરખી રીતે કર વિજય. આગળ આવ, કર. ગીતા, ગીતા બીતા કઈ નહીં, ચૂપચાપ કર. 5 કરું નહીં ચાલે? પૂરી 10. કાન પકડીને ઉઠક બેઠક કરવાની છે. એક, બે, સરખી રીતે કર વિજય. હા. એક. અરે ફરીથી શરૂ કર્યું? હા. હસતો હસતો ઉઠક બેઠક કેમ કરે છે? આટલી બ્યુટીફુલ પત્ની સામે હોય તો પછી ભણવાનું મન કોને થાય? આના બદલે તને ઉચકીને ઉઠક બેઠક કરું તો ચાલે? તને આવું બધું જ આવડે છે. ચૂપચાપ ઉઠક બેઠક કમ્પ્લીટ કર વિજય. ગીતા, કમ ઓન વિજય. 8 પૂરી થઈ ને? ખાલી 5 જ થઈ છે. 7, 8, 9. ગીતા, પપ્પાજી, આ તો શું કરે છે બેટા? કઈ નહીં ડેડ, તમારો દીકરો સરખી રીતે ભણતો નથી એટલે તમારી વહુ એને પનિશમેન્ટ આપી રહી છે. એક ભૂલ માટે એક નહીં 10 ઉઠબેસ કરાવે છે. હાલો મેડમ હાલો. તો બહુ જ નસીબ વાળો છે વિજય કે તને આવી પત્ની મળી છે. તમને બંનેને આવી રીતે જોઈને મને બહુ જ આનંદ થાય છે વિજય. આ લડાઈ ઝઘડો, મજાક મસ્તી અને પ્રેમ અને મિત્રતા, આ જ વાતોથી એક મકાન ઘર બને છે. તમારા બંનેના જીવનમાં કોઈ અડચણ આવે તો એને દૂર કરવા માટે હું તૈયાર રહીશ વિજય. એક વાત તો સાચી છે કે એક છોકરો અને છોકરી જો એકબીજાને પ્રેમ કરતા હોય તો એમના લગ્ન તરત જ કરાવી દેવા જોઈએ. રાહ જોવાની કોઈ જરૂર નથી. એટલે હવે હું પણ રાહ જોવાનો નથી. ભૂલની સજા હોય છે અને એની માફી પણ હોય છે.